નમસ્તે, આજે આપણે વાત કરીશું ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગ એટલે શું. ડિપ્રેશનના અલગ અલગ પ્રકાર હોય છે, અલગ અલગ તીવ્રતા હોય છે, જેમ કે માઇલ્ડ, મોડરેટ, સિવિયર. આજે હું વાત કરીશ સિવિયર ડિપ્રેશન એટલે શું. ડિપ્રેશનનું મુખ્ય લક્ષણ છે ઉદાસી. તે વ્યક્તિને પોતાનું મન સતત વધારે પડતું મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે કે દિવસના મોટા ભાગના સમયમાં તેનું મન ઉદાસ રહે છે. તથા અન્ય લક્ષણો જેવા કે કોઈ પણ કાર્યમાં, કોઈ પણ પ્રવૃત્તિમાં રસ નથી રહેતો, કે જે તેઓ આ પહેલાં તે જ કાર્યમાં તેને રસ રહેતો હતો, તેની હોબીઝ એટલે કે તેના શોખમાં પણ તેને રસ રહેતો હતો, જેવો હવે તેને કોઈ પણ કાર્યમાં તેના શોખમાં રસ નથી રહેતો. ત્યારબાદ ભૂખ ના લાગવી એટલે કે ખાવાનું મન ન થવું, એટલે એને કારણે વજન વધારે પડતો ઘટી જવો, જે ટૂંક સમયના ગાળામાં વજનનો વધારો ઘટાડો થવો. ઘણી વખત ભૂખ વધારે પડતી લાગવી. ત્યારબાદ ઊંઘ ના આવવી અથવા ઘણા લોકોને વધારે પડતી ઊંઘ આવવી. ત્યારબાદ સેલ્ફ ગિલ્ટ એટલે કે પોતાની જાતને દોષિત ઠેરાવવું. આખો દિવસ મોટા ભાગના સમયમાં તેઓ પોતાની જાતને કોઈ પણ કારણ માટે દોષિત ઠેરવવા લાગે છે. ત્યારબાદ નેગેટિવ થોટ્સ એટલે કે નબળા વિચારો આવવા, જેમાં મરી જવાનો વિચાર આવો. ઘણી વખત વધારે પડતા ડિપ્રેશનમાં તેઓ મરી જવા માટે પ્રયત્ન પણ કરે છે. ત્યારબાદ પોતાના જે વર્ક છે, પોતાનું જે કામ છે તેમાં કોન્સન્ટ્રેશન નહીં રહેવું એટલે કે એકાગ્રતા ના રહેવી. ત્યારબાદ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એટલે કે ઘરના મેમ્બર છે, ઘરના સભ્યો છે, ઘણી વખત કામ કરતા હોય ત્યારે કલીગ્સ છે, તે લોકો સાથે તેની વાતચીત કરવાનું ઘટી જવું અને પોતે એકલા બેસી રહી અને સતત ઉદાસીનો અનુભવ કરે છે. તો આ પ્રકારની જો લક્ષણો કોઈ પણ વ્યક્તિમાં જોવા મળે અને તે 15 દિવસથી વધારે જોવા મળે તો સમજવું કે તે વ્યક્તિને ઉદાસી રોગ છે અને તે માટેની સારવાર પણ ઉપલબ્ધ છે. જો તેની સારવાર કરવામાં આવે તો તે વ્યક્તિ તેમાંથી નીકળી અને પોતાનું જીવન પહેલાંની જેમ જ સરસ મજાનું જીવી શકે છે. ધન્યવાદ.